ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે અલીભાઈ છે એ જમવા બેઠા છે અને ત્યાં જ એને રીંછનો અવાજ સંભળાય છે અને જોવે છે તો સામેની સાઈડ એને સ્નો લેપર્ડ કપ્સ પણ દેખાય છે. હવે શું થાય એને આપણે આગળ જોઈએ. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? હુ આસ્ક્ડ ધેટ? યસ, ઓફ કોર્સ, નીલમ આસ્ક્ડ because now she was interested in the story of snow leopard cubs and bear. They were beautiful. Their fluffy snow white furry coat matched perfectly with the snow, said Ali Bhai, as if visualizing them just in front of his eyes. Ali Bhai described. હવે ડિસ્ક્રાઇબ કરતાં પહેલાં હું તમને બતાવી જ દઉં કે સ્નો લેપર્ડ કબ્સ કેવા હોય છે. જોઈ લીધા? હવે પાછું આપણે વાક્યને સમજીએ. ધે વેર બ્યુટીફુલ ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ. ફ્લફી એટલે રૂછાવાળું. સ્નો વ્હાઇટ, યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ સ્નો વ્હાઇટ. ફરી કોટ, એ કોટ શબ્દ છે એટલે આપણે પહેરવાનો કોટ કહીએ એ તો છે જ, પણ અહીંયા કોટ એટલે ત્વચાનું પડ, ચામડીનું પડ, પ્રાણીઓના ચામડીનું પડ છે એને પણ કોટ કહેવાય છે. ફરી એટલે એને રૂછાવાળું હોય છે ચામડીનું પડ. મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો, એની ચામડી છે એ સ્નો સાથે પરફેક્ટલી મેચિંગ થતી હતી. અલીભાઈ છે આ એવી રીતે ડિસ્ક્રાઇબ કરે છે જાણે કે એને વિઝ્યુલાઇઝ કરી દેતા હોય, તમારી નજરની સામે મૂકી દેતા હોય. જ્યારે કોઈ વાત થાય અને નજરની સામે આવી જાય ને, અત્યારે તમે જોયું છે પણ આંખો બંધ કરો એટલે તમને દેખાઈ જ આવે કે સ્નો લેપર્ડ કપ્સ કેવા હોય છે. વોટ વેર ધી કપ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. અર્જુન છે નીલમનો ભાઈ છે એન્ડ હી આસ્ક્ડ અલીભાઈ અબાઉટ ધ ડુઈંગ ઓફ કબ્સ. શું કરે, આમ તમને ક્યુરિયોસિટી છે ને, કપ જોયા તો કપ શું કરતા હતા? તો અલીભાઈ આન્સર્ડ, ધે વેર પ્લેઇંગ ઇચ વન ક્રાઉચ ઓન ધી સ્નો. ક્રાઉચ એટલે અહીંયા બેસવું પણ થાય ને છલાંગ મારવી એવો અર્થ થાય, એટલે કદાચ એકબીજા ઉપર છલાંગ મારતા હોય. એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. એની સુંદર મજાની ગ્રીન આઈઝ છે, એકબીજા સામે જોતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધી અધર, એકબીજા ઉપર જમ્પ કરતા હતા. ધે વુડ રેસલ એટલે કુસ્તી કરવી. ફોર અ વાઇલ ગ્રાઉલિંગ, કુરક્યા કરવા. સોફ્ટલી, નાના બચ્ચા હતા એટલે એનું જે ગ્રાઉલિંગ હોય એ સોફ્ટ જ હોવાનું છે. ધે વુડ ક્રાઉચ અગેન એન્ડ રેસલ અગેન, ફરી પાછા ક્રાઉચ, ફરી રેસલ. આ રીતની એમ જોવો તો એની મસ્તી હતી. એમ તમે મૂંઝાવમાં આ જોઈ લ્યો તમે પણ કેવી એની મસ્તી હોય છે. જોયું ને? Each one crouched on the snow, rolled their lovely green eyes at each other. Then one would jump on the other. They would wrestle for a while, growling softly. હવે મારે કંઈ સમજાવવાની જરૂર જ નહીં પડે, તમે જોઈ લીધું એટલે સમજી જ ગયા હશો. They would crouch again and wrestle again. Watching them was really fun. આપણે તો જોયું, આપણને ગમ્યું, તો આપણે તો અહીંયા મોબાઈલની સ્ક્રીન ઉપર કે તમે તમારા કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જોયું હશે, તો અલીભાઈએ તો એમની સામે જ જોયું હતું. તો આપણે એવું ધારી લેવાનું કે આપણે પણ બરફની પહાડીઓમાંથી ડોકું કાઢી અને આ સ્નો લેપર્ડને આપણે જોયા છે. They would wrestle for a while, growling softly. They would crouch again and wrestle again. અહીં સુધી થયું? આગળ. Watching them was fun, but I was worried too. Alibhai was also worried. Worry means chinta. શું ચિંતા? Because the mother leopard could not be seen anywhere. તો પછી શું છે? ન દેખાતી હોય તો શું કરવું હતું? નહોતી દેખાતી એ તો ચિંતા હતી. જો અહીંયા અલીભાઈ ડિસ્ક્રાઇબ કરે છે, ધી મધર ઇઝ વેરી ફેરોસસ વેન શી ઇઝ વિથ હર કપ્સ.
સમજ્યા? કંઈ વાંધો નહીં, નવો શબ્દ આવ્યો છે ફેરોશસ, એટલે વિકરાળ, હિંસક હોય વધારે પડતી, એના કપ સાથે હોય ત્યારે. એ તો તમે કદાચ કૂતરાના બચ્ચામાં જોયું છે, કૂતરી ત્યારે જો કૂતરાના બચ્ચા હોય ત્યારે આપણને કરડવા દોડે. તો આવું જ છે, આ તો હિંસક પ્રાણી છે, એટલે એના બચ્ચાની સેફટી માટે તો એ ખરેખર બહુ ફેરોશસ હોય. ધેન વોટ હેપન આસ્ક્ડ નીલમ. હવે નીલમની ક્યુરિયોસિટી વધી ગઈ કે શું થયું. અલીભાઈ આન્સર્ડ, well, I kept close to the ground on my belly. I was worried if the mother was around. Soon I saw a very strange thing happen. All of a sudden, a huge black bear came growling from the trees and rushed toward the cubs. Okay, let's understand. અલીભાઈ કહે છે કે કેપ્ટ ક્લોઝ, વધારે નજીક રહ્યા ગ્રાઉન્ડની, આમ સુઈ જ ગયા હતા નીચે. જો અહીંયા કહે છે ઓન માય બેલી, બેલી એટલે ફાંદો આમ કહીએ તો તમને એમ થાય પેટે કહેવાય. આ પેટ કહીએ, પેટને સ્ટમક કહીએ. સ્ટમક એટલે ઇન્ટરનલ પાર્ટ હોય આપણો. આપણે એમ કહીએ કે પેટમાં દુખે છે તો કાંઈ ઉપર છોલાણું હોય તે પેટમાં દુખતું ન હોય, પણ અંદર આપણને પેટમાં ગડબડ થઈ ગઈ હોય, વધારે ખવાઈ ગયું હોય તો પેટમાં દુખતું હોય તો એ સ્ટમક કહીએ, અને સ્ટમક એક કહેવાય. પણ જે ફાન છે, ઉપરનો ભાગ છે સ્કિન ને, એને આપણે બેલી કહેવાય. તો એ પોતે ત્યાં પેટ પર સૂઈ ગયા. એન્ડ હી વોઝ વરીડ ઓલ્સો. કઈ બાબતમાં? તો કે ઇફ ધી મધર વોઝ અરાઉન્ડ, ક્યાંક હોય તો માતા આજુબાજુ. Soon I saw a very strange thing happen. કઈ strange thing બની? All of a sudden huge black bear came growling from the trees. ઝાડ પાસેથી ઘુરક્યા કરતો, ગ્રાઉલ એટલે ઘુરક્યા કરવું. And rushed toward the cubs. cubs તરફ, towards એટલે તરફ. Now I was worried more about the cubs than me. થઈ જ ને, સ્વાભાવિક છે. અલીભાઈને હવે કબ્સની ચિંતા થઈ ગઈ, પોતાની તો ઠીક છે. હવે નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધી કબ્સ ધેન મી. વિધિન નો ટાઈમ આઈ હર્ડ અ ડેફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. મી મીન્સ અહીંયા અલીભાઈ, એનાથી ફ્યુ મીટર્સ અવે જ એને ડેફનિંગ રોર સમજાય છે. ડેફનિંગ એટલે આપણને બેરા કરી નાખે, આમ કાન શૂન્ય થઈ જાય એવો જે અવાજ હોય ને એને ડેફનિંગ સાઉન્ડ કહેવાય. એની ચીજ સંભળાય છે. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ અ બિગ વ્હાઇટ કેટ. હવે એમ ન હોય તો બિલાડી ક્યાંથી ને આવી? આમાં તો લેપર્ડ હતા ને, રીછ હતું ને, લેપર્ડના કબ્સ હતા ને, તો બિલાડી ક્યાંથી ને આવી? નહીં, એવું કાંઈ વિચારતા નહીં, બિલાડી નથી, અહીંયા ત્રીજું પ્રાણી નથી આવ્યું. અહીંયા આપણે સ્નો લેપર્ડ અને બિયરની જ ફાઇટ છે. પણ બિલાડી કુળનું પ્રાણી કહેવાય, એટલે એને કેટ, જો અહીંયા બિગ કેટ કીધી, બિગ કેટ એટલે બિલાડી કુળના પ્રાણીમાં ચિત્તો આવે, દીપડો આવે, વાઘ આવે, આ બધા બિલાડી કુળના પ્રાણી છે. એટલે માટે અહીંયા કેટ શબ્દ છે લેપર્ડ માટે જ વાપરેલો છે. ધી મધર સ્નો લેપર્ડ અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય યુઝ રોક. અને નજીકના રોક ઉપરથી, રોક એટલે તો ખડક, ત્યાંથી ને એ એન્ટ્રી લે છે મધર લેપર્ડ એના બચ્ચાને બચાવવા માટે. ગોશ! એક્સક્લેમ્ડ અર્જુન. ગોશ એટલે અહીંયા આશ્ચર્યનો ઉદ્ગાર છે. ઓહ! ઘણીવાર આપણાથી નથી, ઓ મારી, એમ ગોશ! હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. હોરિફાઈ એટલે ડરામણું. કીપ ક્વાઇટ સેડ ધી મધર ઇમ્પેશન્ટલી. ભાઈ શાંતિ રાખો, કારણ કે બધાને હવે વાર્તા સાંભળવાની ક્યુરિયોસિટી હતી, એટલે વચ્ચે છોકરાઓ બોલ્યા એટલે એ છોકરાઓની માતા, અહીંયા મધર એટલે અર્જુન અને નીલમની માતા, એ પણ કહે છે અને એ પૂછી લે છે વોટ હેપન્ડ ધેન. અલીભાઈ આન્સર્ડ, થેન્ક ગોડ આઈ વોઝ લકી for her eyes were fixed on her cubs and she didn't look up at me. She means
Snow leopard did not look at Alibhai. Within moment, the mother leopard leapt down, કૂદકો મારવો, to the cubs and protect them. એને કબ્સ પાસે આવી ગઈ અને એને બચાવવા માટે, પ્રોટેક્ટ એટલે સેવ, બચાવવું, રક્ષણ કરવું. સ્પ્રિંગિંગ અપ ઇન ધી એર, સ્પ્રિંગ શબ્દ સાંભળ્યો ને, કૂદવું, અહીંયા એનો સ્પ્રિંગ એટલે કૂદવું, ઉછળીને. ઇન ધી એર, હવામાં. શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધી બિયર, રીંછની સામે જ. ફિયર્સલી એન્ડ ફિયરલેસલી, આ બે શબ્દો એના વર્ણન માટે અહીંયા મૂકેલા છે. ફિયર્સલી એટલે ક્રૂરતાથી, અને ફિયરલેસલી એટલે ફિયર એટલે ભય, ફિયરલેસ એટલે ભય વગર. અહીંયા ભય વગર. હવે પોતાના બચ્ચાને બચાવવા હોય એમાં એને ભય હોય, અને પોતે જ્યારે કોઈ એના બાળકો ઉપર હુમલો કરવાનો હોય ત્યારે 100% મધર છે એ ફિયર્સલી જ હોય, એટલે ક્રૂર હોય. ધી બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. ધી વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ, એ બીસ્ટ એટલે જનાવર, વેન્ટ રોલિંગ ડાઉન ધી સ્ટીપ, સ્ટીપ એટલે ઢાળ. સ્નોવી સ્લોપ, સ્લોપ એટલે એનો ઢાળ. સ્નોવી એટલે બરફવાળા. ટમ્બલિંગ ઓન ઈચ અધર, ગબડતા જવું, ટમ્બલિંગ એટલે એકબીજાની સાથે આમ ગબડતા ગબડતા ઢાળ ઉપરથી નીચે ગયા. કોણ? યસ, લેપર્ડ અને બિયર. હવે ફાઇટ શરૂ થઈ ગઈ છે. ટીલ ધ લેન્ડેડ ઇન ધી નેરો વેલી, ક્યાં સુધી? જ્યાં સુધી એ નેરો વેલીમાં, એટલે એ જે સાંકડી વેલી હતી, વેલી એટલે ખીણ, પર્વતની નીચેનો ભાગ હોય એને વેલી કહેવાય, એમાં પહોંચ્યા. હવે વિથ અ લાઉડ થર્ડ, ધબ દેવો અવાજ આવે ને, થર્ડ, જો અહીંયા સંભળાવી દઉં, ધીસ ઇઝ ધ થર્ડ, પણ અહીંયા લાઉડ થર્ડ હતો. મેં તો અહીંયા ખાલી હાથ પછાડ્યો એટલે સામાન્ય થર્ડ હતો, પણ એ તો રીચ અને લેપર્ડ પડ્યા હોય તો એ થર્ડ થોડો ધીમો હોય. આઈ ક્રેન માય નેક. ક્રેન શબ્દ, ક્રેન સાંભળ્યો ને? હા, તમારા મગજમાં એવું એ જ ક્રેન, પેલું કંઈ ઉચકવા માટે ક્રેન લઈને ઉચકીને મૂકે એ જ. હા, એ જ ક્રેન, પણ અહીંયા એ ક્રેન વર્બ તરીકે છે. ક્રેન એટલે લંબાવવું. શું લંબાવ્યું હતું? માય નેક. અલીભાઈ ક્રેન્ડ હિઝ નેક. સો ડીડ ધી ટુ ફ્રાઇટન કબ્સ. આવું જ કોણે કર્યું? જો અહીંયા સો ડીડ શબ્દ છે ને, એટલે એવું જ કરવું. અહીંયા જે વર્બ કયું છે ક્રેન, સો ડીડ એટલે એવું જ કર્યું. એ ડીડ એટલે આ ક્રેન માટે, બીજી વાર લખવાની જરૂર ન પડે, એકને એક ક્રિયા બીજી વસ્તુ થતી, બીજી વાર થતી હોય એટલે. આઈ ક્રેન્ડ માય નેક એન્ડ સો ડીડ ધી ટુ ફ્રાઇટન કબ્સ. ડરેલા, ડરી ગયા હતા ને એની માં ઝઘડતી હતી એટલે એ કબ્સ, એણે પણ એ જ કર્યું. હવે જરાક તમને નાનેરી એવી ઝલક તમને લેપર્ડ અને બિયરની ફાઇટની બતાવી દઉં. જોવી છે ને કેવી રીતની ફાઇટ હોય? ભલે આ ફાઇટ નથી, પણ મેં થોડાક પ્રયત્ન કરીને એની ફાઇટે ભેગી કરી છે. તમે એને વિઝ્યુલાઇઝ કરી લ્યો કે આ જે અલીભાઈએ જોયા છે રીચ અને લેપર્ડને બાંધતા, એ જ તમે જુઓ છો. ચાલો એ જોઈ લ્યો, પછી આપણે આગળમાં વધીએ. હા, જોઈ કેવી ફાઇટ હતી, મજાની ફાઇટ હતી. અને સાચું કહું તો મને આ તો હિન્દી ફિલ્મમાંથી મળી હતી, એટલે આપણી હિન્દી ફિલ્મમાં સારું મળી જાય. હવે કઈ ફિલ્મમાં એ વાત આપણે ચર્ચા નથી કરવી, આપણે આગળ આપણા યુનિટમાં વધીએ. ધી મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન. ઇન્સ્ટિંક્ટ, ઇન્સ્ટિંક્ટ એટલે જન્મજાત વૃત્તિ. કઈ ઇન્સ્ટિંક્ટ? જ્યાં લખ્યું ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ. યંગ વન્સ એટલે બાળક, પ્રોટેક્ટિંગ એટલે એને રક્ષણ કરવાની, એને રક્ષણ, માતાની એના બાળકને રક્ષણ કરવાની જન્મજાત વૃત્તિ, એવો અર્થ અહીંયા લેવો. તમને આખું ગુજરાતી કહી દીધું છે. હવે ઇઝ વેરી સ્ટ્રોંગ. એ કેવી હોય છે? ખૂબ સ્ટ્રોંગ હોય છે. દરેક માની અંદર હોય, પછી એ મનુષ્ય હોય કે કોઈ પ્રાણી હોય
કે પક્ષી પણ હોય એ પોતાના જીવ ઉપર આવીને પણ એના બચ્ચાને બચાવવાનો પ્રયત્ન કરે છે. અલીભાઈ, સી ઇઝ ઓલવેઝ, હા આ કોણ બોલે છે? રામસિંહ કહે છે. એટલે વાક્ય આપણે પાછું સમજીને જોઈએ. અલીભાઈને ઉદ્દેશીને કહે છે કે મધરનું એના બાળકને બચાવવાની જે જન્મજાત વૃત્તિ ઇન્સ્ટિંક્ટ હોય એ સ્ટ્રોંગ હોય. She is always ready to fight unto death for her young ones. એના યંગ વન્સ માટે પોતાના છેલ્લા શ્વાસ સુધી, પોતાના મૃત્યુ સુધી એ લડી લે છે, ફાઇટ કરે છે એને બચાવવા માટે. યસ, યુ આર રાઇટ, said the mother lovingly, looking at the smiling faces of Neelam and Arjun. એની નીલમ અને અર્જુનની માતા પણ સ્માઇલિંગ ફેસથી એના બાળકો સામે જોવે છે. અલીભાઈ કન્ટિન્યુડ, the ewes bear 3 times the size of the mother leopard. આ ewes bear છે એ 3 times મતલબ કે 3 ગણું મધર લેપર્ડ કરતા stood up in his hind legs. હાઇન્ડ એટલે પાછલા પગ ઉપર, હાઇન્ડ લેગ્સ પાછલા પગ ઉપર ઊભું થયું, પોતાના 2 પગ, 2 લીંબ ઊંચા કર્યા. આપણા જે પગ હાથ હોય ને લીંબ પણ કહેવાય, તો એના 2 લીમ્બ ઊંચા કર્યા અને 2 લીંબ ઉપર એ ઊભું થયું. He stretched out his big paws with strong sharp nails. એના નેલ તો શાર્પ હોય ને, થોડા નેલ કટરથી કાપતા હોય જંગલમાં, એટલે રીંછના નેલ છે એ શાર્પ હતા. He showed his teeth, એના દાંત બતાવ્યા અને ખાવા માટે. ગ્રાઉલ્ડ, ઘુરક્યું કર્યું. ધ મધર સ્નો લેપર્ડ લુક્ડ એટ હિમ ફોર અ સેકન્ડ. એકાદ ક્ષણ માટે એણે પણ જોયું કે કંઈ વાંધો નહીં, તું ડરાવીશ તો હું કંઈ ડરી નહીં જાઉં, હું પણ મારા બચ્ચાને બચાવવાનો પ્રયત્ન કરીશ. સ્નાર્લ્ડ એન્ડ વિથ અ લિપ knocked down the black monster. સ્નાર્લ્ડ એટલે ઘુરકવું. અહીંયા બિયરના ઘુરકવા માટે ગ્રાઉલ શબ્દ વાપરો છે, જ્યારે અહીંયા લેપર્ડના ઘુરકવા માટે સ્નાર્લ્ડ શબ્દ વાપરો છે. SNARLE, સ્નાર્લ્ડ. બ્લેક મોન્સ્ટર, મોન્સ્ટર એટલે રાક્ષસ થાય, પણ અહીંયા મોન્સ્ટર શબ્દ કોના માટે વાપરો છે? યસ, બ્લેક બિયર માટે. The whole valley echoed, પડઘા પાડવા, with the sound of their fight. Whose fight? Fight of snow leopard and bear. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. ઝડપી હતી કોણ? સ્નો લેપર્ડ. and jumped about from side to side, એક બાજુથી જમ્પ, બીજી બાજુથી જમ્પ, tearing away big pieces of black furry skin of the bear. એની સ્કિનને ચીરી નાખી હતી પોતાના નેલથી. ધી બલ્કી એટલે મોટું થાય, પણ એ સિવાય એક અર્થ એ લઈ લ્યો કે રીંછ કેવું હતું? બલ્કી બિયર એમ કહે. તો બલ્કી એટલે આમ સહેલાઈથી હલી ન શકે એવું, વધારે જાડું હોય ને, ઝડપ એનામાં ન હોય, તાકાત હોઈ શકે પણ ઝડપ હોવાની નથી. ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી, એના એનિમીને ઇન્જર એટલે ઘાયલ કરવું, એમાં ફેલ થયું. કોણ હતું એનું એનિમી? સ્નો લેપર્ડને. ધ ફાઇટ લાસ્ટેડ ફોર 10 minutes. આ ફાઇટ છે એ લગભગ 10 મિનિટ સુધી ચાલુ રહી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. ચારે બાજુથી એને બિયરને લોહી નીકળવા માંડ્યું હતું. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. બિયર પાસે કોઈ રસ્તો જ નહોતો રહ્યો. હવે જ્યારે પણ લેપર્ડનો પંજો પડે ત્યારે એનો ફેસ બચાવે. હવે એ સામો હુમલો કરવાની શક્તિ તો ગુમાવી જ બેઠું હતું બિયર. પૂરું થઈ ગયું હતું. કારણ કે એક તો આનામાં તો વૃત્તિ કઈ હતી બિયરમાં? એને બચ્ચાને ખાવા હતા, ભૂખ હતી. જ્યારે ભૂખ કરતાં પોતાના બાળકને બચાવવાની વૃત્તિ હોય ને એ વધારે સ્ટ્રોંગ હતી સ્નો લેપર્ડની. એટલે એની ક્રૂરતા સામે બિયર બિચારું નાસીપાસ થઈ ગયું. હવે તો એ લડવા કરતાં તો બચવાનું વધારે કરતું હતું. તો આ વાક્ય એ જ આપણને બતાવે છે.
cover his face. The bear was now trying to escape. હવે તો ભાગવું તો ભાઈ, escape એટલે બચવું, બચીને ભાગી જવું. હવે તો મૂકે એટલે સારું. To save his life, જીવ ઉપર આવી ગયું તો હવે કે ભાગો. They both moved further and further till they disappeared round the huge mountain. ઝઘડતા ઝઘડતા એની ફાઇટ કરતા આગળ ને આગળ વયા ગયા. ફર્ધર એન્ડ ફર્ધર ટીલ દે ડિસઅપિયર, દેખાતા બંધ થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા અલીભાઈની નજરોથી માઉન્ટેનની પાછળ. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, થોડા સમય માટે. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાર્લ અને ગ્રાઉલ્સ. મેં તમને પહેલાં જ કીધું હતું, ગ્રાઉલ છે એ રીંછ માટેની ત્રાળ માટે વાપર્યું છે, જ્યારે સ્નાર્લ છે એ સ્નો લેપર્ડની ત્રાળ માટે કે એના ઘુરકિયા માટે વાપર્યું છે. ધેન ધી વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. બધું શાંત થઈ ગયું. ધી મધર રીઅપિયર્ડ, થોડી વારમાં જ આ મધર દેખાણી. એન્ડ રેન અપ ટુ હર કપ્સ, એના કપ તરફ દોડી. સી સ્મેલ્ડ, સૂંઘવું એને. એન્ડ લીક એટલે જીભથી ચાટવું, એના બચ્ચાને વાલ કરવા માંડી. ધેમ ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર, એના બાળકોને, એના યંગ વન્સને શ્યોર કરતી હતી, ખાતરી આપતી હતી દેટ ધે વેર નોટ હર્ટ બાય ધી બિયર, કે તમને કાંઈ નથી થયું બચાવો, તમે તો એકદમ સેફ છુઓ. કારણ કે બોલી તો શકે નહીં, એટલે એ પોતાના સ્પર્શથી, પોતાના પ્રેમથી એ બચ્ચાને સેફ હોવાનો અહેસાસ કરાવતી હતી. ધ થ્રી, અલીભાઈ નહીં, 2 લેપર્ડ કબ્સ અને સ્નો લેપર્ડ, આ 3 જણા. ધેન ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ, એ પર્વત ચડી અને અદૃશ્ય થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ, નીલમ કહે છે તમને શાંતિ થઈ ગઈ છે ને કે આપણે આવા ખતરામાંથી બચ્યા. ક્વાઇટ, આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. હા, ઘણી શાંતિ થઈ ગઈ, પણ હું એમનેમ રહ્યો. સ્ટે એટલે રહેવું. અલીભાઈ કે આપણે ઊભા થઈને સીધા હાલતા નહોતા થઈ ગયા, થોડી વાર તો એમનેમ રહ્યો. એન્ડ વોચડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધી વુડ્સ એટલે જંગલમાં. એને અદૃશ્ય થતાં જોયું. વેવિંગ ધેર ટેલ્સ, એની પૂંછડી હલાવતા. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. અલીભાઈ કે મેં પણ એવું સમજી લીધું કે મને આવજો કે, એટલે આપણે હાથ હલાવીને આવજો કહી દીધું. અલીભાઈ કે બટ વોટ હેપન ટુ ધી બિયર. હવે અર્જુનને એ ઉપાધિ થઈ, બિયરનું શું થયું? કારણ કે ફિલ્મમાં વિલન ના મરે ત્યાં સુધી તો શાંતિ ન થાય. તો આને તો એ જ પ્રશ્ન રહ્યો કે હાલો ભાઈ, બિયરને સ્નો લેપર્ડ ઝઘડા અને સ્નો લેપર્ડ બહાર આવીને એના બચ્ચાને લઈને વહી ગઈ, પણ બિયરનું શું? એનું તો કંઈક બતાવવું જોઈએ ને. આસ્ક્ડ અર્જુન ઈગરલી, એની સોય ત્યાં અટકી ગઈ હતી. તો અલીભાઈ કહે છે ગોડ નોઝ, ભાઈ ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધી બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી, મારા માટે આશીર્વાદ હતા. because it really saved me. જો વાઇલ્ડ સેવિયર, તો ખરેખર સેવિયર તો અહીંયા બચાવનાર તો કોણ થયું? આ રીચ. આઈ થેન્ક્ડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. બિયરનું આવવું એ ખરેખર એને બચાવી લીધું, અને એ બચ્ચા માટે એટલે સ્નો લેપર્ડના કબ્સ માટે અને અલીભાઈ માટે, બંને માટે બચાવવા પૂરતું હતું. નહીંતર શું થઈ શકે? કદાચ સ્નો લેપર્ડ કે અલીભાઈ પર પણ હુમલો કરી શકે, આવું પણ બની શકે. ઘણો ખતરાઓ હતા, પણ અહીંયા આ બિયર અને સ્નો લેપર્ડની ફાઇટમાં અલીભાઈ છે એ વસ્તુથી બચી ગયા, અને બચ્ચાઓ પણ સ્નો લેપર્ડ કપ પણ બચી ગયા. તો આ સરસ મજાનું વર્ણન આપણે અહીંયા પૂરું કર્યું, અને આ સ્ટોરીને પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હજી પણ આ 2 વિડીયો જોયા પછી કોઈ પ્રશ્ન રહેતો હોય તો તમે મને પૂછી શકો છો. શબ્દોને તમારી નોટબુકમાં લખી લેવા, મેં જે કીધા છે એ સિવાય તમે તમારી બુકમાં વાંચો, ત્યારે પણ કોઈ શબ્દ અજાણ્યો લાગે તો એની પણ નોંધ કરી લેવી. હવે
જોયો આખો આપણે આ રીડને સમજી લીધો. લદ્દાખનો પ્રદેશ એ મેં તમને બતાવ્યો કેવો છે એ જોયો ને. હવે આ પાઠને આપણે પૂરો કર્યો, સમજો. આગલો પાઠ પણ આપણે શીખી લીધો, આ રીડ પણ, એટલે પાઠ રીડ બોલું કે વી હેવ ઓલરેડી ડિસ્કસ બોથ ધી રીડ. બંને રીડને આપણે સમજ્યા, જાણ્યા, નવા શબ્દોને પણ જોયા. હવેની વાત જે આવે છે ને એ એની વોકેબ્લરી અને એની એક્સરસાઇઝીસની છે. એને પણ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. અંગ્રેજી ભાષા માટે ગોખણ પટ્ટી હોતી જ નથી. ક્લાસરૂમની અંદર તો અમે અત્યાર સુધી કરાવેલું છે, અમે સારી રીતે શીખવાડ્યું છે, પણ અહીંયા વિડીયો લેક્ચરમાં કદાચ અમે એટલો ન્યાય ન આપી શકતા હોઈએ. તો પણ હું તમને કહું છું કે હું મારો બેસ્ટ પ્રયત્ન કરીશ કે તમે એને સમજવાનો પ્રયત્ન કરો અને એ રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરો. ભાષામાં પૂર્ણતા ન લેવાની હોય, એમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું હોય, એને લેંગ્વેજ કહેવાય. 100માંથી 100 લેવા એવો આગ્રહ નહીં રાખવાનો, ગ્રામેરિયન નહીં થવાનું. આ બધી વસ્તુઓને નિરાતે સમજવાની. હું તમને એની પ્રેક્ટિસ આપીશ પ્રશ્નોની, એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આ બંને યુનિટ 1ના બીજું રીડ પણ આપણે અહીં પૂર્ણ કરીએ.